પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિજય મોઢા કોલેજની સામે 10 કરોડના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે એ લાઇબ્રેરીના ઉપરના ભાગે ટાઉન હોલ બનાવવામાં આવે તેવી રજૂઆત થઈ છે। પોરબંદરના એડવોકેટ રાજેશભાઈ મોહનલાલ લાખાણીએ મ્યુનિસિપલ કમિશનર સહિત વહીવટદાર, સાંસદ, ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદને આ મામલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરની મધ્યે 10 કરોડ રૂપિયાના ખર્ચના બજેટ સાથે ભવ્ય લાઇબ્રેરી બનાવવાનું આયોજન થઈ રહેલ છે। આ જગ્યા પર પોરબંદર છાયાનગરપાલિકાના સમયકાળ દરમિયાન સ્વિમિંગ પુલ, ટાઉન હોલ બનાવવા જેવી વિચારણાઓ થયેલી હતી। આ સ્થળ શહેરની મધ્યે ખૂબ જ વિશાળ અને બિનવપરાશી જગ્યા છે, તેમાં અનેકવિધ સુવિધાઓ શક્ય છે। હજુ લાઇબ્રેરી પ્રોજેક્ટ પ્રાથમિક અને પ્રારંભિક તબક્કામાં જ હશે, તેથી તેમાં શક્ય હોય તો ફેરવિચારણા થઈ શકે। આ જગ્યાનો બહુવિધ ઉપયોગ કરી શકાય તે માટે જે સૂચિત લાઇબ્રેરી બનાવવામાં આવનાર છે તે વિશાળ જગ્યાનો વધુ સદુપયોગ થાય તે માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાઇબ્રેરી અને ઉપરના ભાગમાં ટાઉન હોલ બનાવવામાં આવે તો સુવિધામાં વધારો થઈ શકે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયા બાદ અનેક પ્રકારના વિકાસ કાર્યો થઈ રહ્યા હોય એવું જોવા જાણવા મળે છે। થોડા સમય પહેલા આપણી મોઢા કોલેજ અને ગોઢાણીયા કોલેજ આસપાસ જે ખુલ્લી જગ્યા પડેલી છે, જેમાં અગાઉ નગરપાલિકાના સમયમાં અગાઉ સ્વિમિંગ પુલની વાત હતી, પછી ટાઉન હોલ બનાવવાનો પણ દરખાસ્ત અને ઠરાવો થયેલા હતા। આ સરસ મજાના લોકેશનમાં તાજેતરમાં સરકારશ્રીએ એક જાહેરાત કરી છે કે એમાં આપણે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે સરસ મજાની લાઇબ્રેરી બનાવીએ, જેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ 10 કરોડ રૂપિયા આકારવામાં આવ્યો છે। આપણા નાના શહેરમાં ખુલ્લી જગ્યાઓ સીમિત રહેલી છે, સરકારી જગ્યાઓનો બહુહેતુક ઉપયોગ થાય એવું એક નાગરિક તરીકે મારું મંતવ્ય છે। સરકાર આ બાબતે વિચારતી જોઈ આપણા સૂચનોનો અમલ થાય એવું કોઈ હઠાગ્રહ ન હોઈ શકે, પણ એક સૂચન કર્યું છે કે જો આ લાઇબ્રેરીમાં મોટી જગ્યા આપણે વાપરતા હોઈએ તો ખાલી ગ્રાઉન્ડ ફ્લોરની લાઇબ્રેરીને બદલે તેના ઉપરના માળ ઉપર આપણે ટાઉન હોલની પણ સગવડતાઓ કરી લઈએ તો બંને હેતુ સિદ્ધ થઈ જાય, જગ્યાનો મલ્ટિપલ યુઝ થાય અને ફરી ક્યારેક ટાઉન હોલનો પ્રોજેક્ટ કરીએ તો આ જગ્યા શોધવા ન જવી પડે અથવા શહેરની બહાર ના લઈ જવું પડે। આવા એક હેતુ સાથે મેં ગઈકાલે એક આવેદન આપણા માનનીય કલેક્ટર શ્રી, કમિશનર સાહેબ અને આપણા રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને મોકલ્યું છે। મને આશા છે કે આ બાબતે પ્રાથમિક તબક્કામાં પ્રોજેક્ટ હોવાથી કંઈક ફેરવિચારણા થશે અને શહેરીજનોને આ બંને યોજનાઓનો વહેલી તકે લાભ મળશે। આ સિવાય જ્યારે શહેરીજનો સૂચનો આપે તે ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવે તો શહેરનો સારી રીતે હેતુ સિદ્ધ થઈ શકશે। માત્ર અધિકારીઓને ખ્યાલ નથી હોતો કે આ શહેરની જરૂરિયાત શું છે, જેના માટે નાગરિકો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અથવા આપણા રાજકીય આગેવાનો સાથે વિચાર વિમર્શ થાય તેવી મારી અપેક્ષા છે। જામખંભાળિયા જેવા નાના શહેરમાં નાની નગરપાલિકા પાસે પણ શહેરીજનો માટે પોતાનો ટાઉન હોલ ઉપલબ્ધ છે, ત્યારે પોરબંદર વિસ્તારની ટાઉન હોલ માટેની માંગણી અને રજૂઆત થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।